ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા બે પુલ અતિ જોખમી હોવાથી ગમે ત્યારે ગંભીરા બીજ જેવી દુર્ઘટના બની શકે તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ નિર્દોષ લોકોનો ભોગ લેવાશે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે। ભાયાવદરમાં ગંભીરા પુલ દુર્ઘટના પછી તારીખ 15 જુલાઈના રોજ કલેક્ટરના જાહેરનામા મુજબ સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં 3 જૂનવાળી પુલમાંથી બે પુલ જર્જરિત હોવાથી આ પુલ પર એંગલ મારીને ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો। તે સમયે આર&ડ વિભાગ દ્વારા સ્મશાન તરફથી જૂના રેલવે સ્ટેશન બાજુ અંદાજે 1 કિલોમીટરના અંતરે મોટા વાહનો માટે ડાયવર્ઝન કાઢ્યો હતો, ત્યારે નજીક બીજો ડાયવર્ઝન કાઢવાની નગરપાલિકાએ માંગણી કરી હતી અને આ વિભાગે બીજો રસ્તો કાઢવાની ના પાડી દીધી હોવાથી આર&બી વિભાગે અને પાલિકાને અણબનાવ ઊભો થયો છે અને તારીખ 6 સપ્ટેમ્બરના રોજ પાલિકાના જેસીબી દ્વારા પુલની આડસમાં મારેલી એંગલને જળમૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા હતા અને ત્યારે ફરી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ આર&બી વિભાગે એંગલ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેથી પાલિકાની ફજીતી થઈ હતી તેવું લાગતા સત્તાધીશોએ સંસદ સભ્ય અને ધારાસભ્યોને રજૂઆત કરી એંગલ મારવાની કામગીરી રોકાવી હતી અને બીજો રસ્તો કાઢીને બંને પુલને બંધ કરવાની સૂચના આપી હતી। ત્યારબાદ આર&બી વિભાગે 53 દિવસ પહેલા રૂપાવટી નદીમાંથી બીજો ડાયવર્ઝન કાઢવાની કામગીરી શરૂ કરી અને આજ સુધી તેનું કામ ખોરંભે ચડી રહ્યું હોવાથી બંને પુલો એંગલ વગર સાવ ખુલ્લા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે। હું મુકેશભાઈ ડ્રાઈવર બોલું છું, બરોબર છે। મારા પુલ નબળો થઈ ગયો છે, અમારી કોઈ ના નથી, પણ પહેલાં અમને સારા મેલું ડાયવર્ઝન કાઢવો છે, એને કારણે અમારી ગાડીમાં નુકસાની આવે છે, પણ ત્યાર સુધી અમને રજા આપો, ચાલુ રાખવાનું, ડાયવર્ઝન નીકળી જાય એટલે અમે ફરીને આવતા જઈશું, બરોબર છે। બોલો તમને ક્યાં તકલીફ શું થાય છે? અમારી ગાડીમાં સાહેબ નુકસાની આવે છે, વેરેન્ટેજ આવે છે, બરોબર છે, ખાડા છે ડાયવર્ઝનમાં, બરોબર। હાલો, અમે કમાતા સારું હોય નહીં અને ભાડા અમારા એવા હોય નહીં કંઈ, બરોબર છે। નુકસાની આવે તો અમારું ઘર પરિવાર કેમ પૂરું કરવું? સારા મેલું ડાયવર્ઝન અમને આપો, પછી તમે તમારે રોડ બંધ કરી દો, પુલ નબળો થઈ ગયો છે, અમે માની છીએ, બરોબર છે। તો તમે ગાડી ક્યાં ખાંગી કરો છો? ખાલી હિતેશભાઈ ગાયત્રી સિંગદાણાનું કારખાનું, બાંધકામ ચેરમેન ભાયાવદર નગરપાલિકા। વાત કરી આર&બી નો રોડ અને ડાયવર્ઝન બાબતે જે પ્રેસ મીડિયામાં હમણાં સમાચાર ચાલે છે એના વિશે કહું તો આર&બી નો બે પુલ જે ડેમેજ છે ને કલેક્ટરે તેનું જાહેરનામું બહાર પાડેલું છે। લોકોને તકલીફ ના પડે એટલે ધારાસભ્યથી તથા સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી ડાયવર્ઝન અમે મંજૂર કરાવેલું હતું। કોઈ કારણોસર કામ બંધ થઈ ગયેલ, ફરી પાછી અમે ધારાસભ્યને રજૂઆત કરેલ છે અને સમાચાર મળ્યા છે કે 1-2 દિવસમાં ડાયવર્ઝનનું કામ પાછું ચાલુ થઈ જશે અને લોકોને ખેડૂતોને હાલાકી ના પડે અને આર&બી અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારના થાય અમારે એની સાથે કઈ કોઈ તકલીફ નથી, લેવા દેવા નથી। વિરોધ પક્ષ ખોટું નગરપાલિકાને બદનામ કરવા નગરપાલિકાને વચમાં ઢસાડે છે, પણ લોકોને તકલીફ ના પડે અમારી જવાબદારી સમજી અમે વારંવાર રજૂઆત કરેલ છે અને ધારાસભ્યના પ્રયાસોથી 1-2 દિવસમાં ડાયવર્ઝનનું કામ પૂર્ણ થઈ જશે। સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।